યોગ્ય ભાવ મળ્યો તમને અહીંયા? 975 મળ્યા. 975 કેટલા મળવા જોઈએ? મળવા દે 1500 રૂપિયા અત્યારે મોંઘાઈ પણ માની. પેલા ખેડૂતોને ખર્ચો કેટલો હતો ને હવે કેવો ખર્ચો? અત્યારે 10 ગણો ડીઝલના ભાવ અત્યારે 10 ગણા વધી ગયા છે. 9 રૂપિયા હતા તે 1200 માં 1000 માં મગફળી જતી 800 રૂપિયામાં. 20 મણ મગફળી લઈને જતા હતા 1 ટોળું ઘરેણું આવતું, અત્યારે 120 માં જાય તો 1 ટોળું ઘરેણું આવે. મોંઘાઈ ક્યાં પહોંચી? તો ખેડૂત ત્યાં જ છે. આજથી 20 વર્ષ પહેલા સુપરનો ભાવ શું હતો, ડીઝલનો ભાવ શું હતો, દવા જંતુનાશક દવાનો ભાવ શું હતો, મગફળીનો અહીંયા જ છે. મગફળીનો રૂપિયો વધ્યો નથી. જે ખેડૂતોની હાલત છે તેના વિશે સરકારે શું પગલા લેવા જોઈએ જેથી ખેડૂતોની હાલત? 200 મણ ખરીદી લેવી જોઈએ 1500 રૂપિયામાં, ને 1 મહિનો વહેલું કરવું જોઈએ. અત્યારે ખેડૂતને વાયટા ફીટ કરવા હોય, વાવવું હોય, દવા જોઈએ, સુપર જોઈએ, બિયાણ જોઈએ, ક્યાંથી લેવું? મજબૂરી હિસાબે ખેડૂત વેચવું પડે. અને એમાં 70 માં જાહેરાત કરી, હજી ક્યાં 200 માં જાહેરાત કરી? 200 મણ ઓછામાં ઓછી લેવી જોઈએ ટેકાના ભાવે. ટેકાના ભાવે જે સરકારે ક્વોન્ટિટી નક્કી કરી છે, જેટલી પ્રમાણતા નક્કી કરી છે, એ જે 70 મણ જે નક્કી કરી છે તે કેટલી હોવી જોઈએ? 200 મણ હોવી જોઈએ ઓછામાં ઓછી. કેમ સરકાર ઓછો પ્રમાણ નક્કી કરી રહી છે? ખેડૂતને મારવા જ બેઠા સરકાર. જોતા નથી તમે ભાવ ક્યાં છે? શેનો કપાનો નંબરે, મગફળીનો નંબરે, શેનો ભાવ જ નથી.